નમસ્કાર મિત્રો, ઇજી એજ્યુકેશન ગુજરાતી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો પ્રથમ વખત આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો. મિત્રો આજે જોઈશું આપણે સ્વઅધ્યયન પોથી ભાગ 1 ધોરણ 8 પ્રથમ સત્ર વિજ્ઞાન. એમાં પ્રથમ એકમ છે પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન. એનું સોલ્યુશન જોઈશું. મિત્રો વિડીયોને બરાબર ધ્યાનથી જોઈશું, પ્રશ્નોને બરાબર સમજીશું અને ત્યારબાદ જ સ્વાધ્યાય પોથીમાં જોયા વગર લખીશું. આ વિડીયો માત્ર વધુ શીખવા માટે છે. ચલો આપણે પ્રશ્ન નંબર 1 જોઈશું. નીચે આપેલા પ્રશ્નો માટે સાચા જવાબ પસંદ કરી તેનો ક્રમમાં સાચો જવાબ લખવાનો છે. પહેલું છે આપણા દેશના જુદા જુદા ભાગોમાં વિવિધ પ્રકારના છોડ ઉછેરવામાં આવે છે. તે અનુસંધાને નીચે પૈકી કયું તારણ વધુ યોગ્ય હશે? તો અહીંયા બે તારણ છે કે પહેલું છે ભારત દેશની ભૌગોલિકતા સમાન છે. બીજું છે તાપમાન, ભેજ, વરસાદ જેવી આબોહવાકીય પરિસ્થિતિ એક ક્ષેત્રથી બીજા ક્ષેત્રમાં ભિન્ન હોય છે. તો અહીંયા 4 વિકલ્પો આપેલા છે. તો સાચો વિકલ્પ બી છે, ફક્ત બીજું સાચું છે. બરાબર. બીજું છે આજથી 10,000 વર્ષ પહેલા માનવી જે જીવન જીવતો હતો તેની સાથે નીચેનામાંથી કઈ બાબત સંકળાયેલી નથી? તો અહીંયા 4 બાબતો આપી છે. એમાં જે ડી છે તે સંકળાયેલી નથી. ડીમાં છે તે સ્થાયી ખેતી કરતો હતો. બરાબર. ત્રીજું બીજની વાવણી કરવાનું સાધન કયું છે? તો 4 વિકલ્પો છે, એમાં સી આવશે, સીડ ડ્રીલ. ચોથું કૃત્રિમ ખાતર એટલે કે યુરિયા, તો કુદરતી ખાતર. તો 4 વિકલ્પો છે, એમાંથી સાચો જવાબ આવશે બી, છાણિયું ખાતર. પાંચમું કુદરતી ખાતર ખાલી જગ્યા પદાર્થ છે જે ખાલી જગ્યા અને પ્રાણીઓના વિઘટનથી પ્રાપ્ત થાય છે. તો અહીંયા સાચો જવાબ આવશે બી, પ્રથમ ખાલી જગ્યામાં પ્રાકૃતિક અને બીજું વનસ્પતિ આવશે, એટલે બી જ જવાબ આવશે. છઠ્ઠું છે ફળ આપતી વનસ્પતિના બગીચામાં પાણી આપવાની સર્વોત્તમ પદ્ધતિ કઈ? તો જવાબ આવશે એ, ટપક પદ્ધતિ. સાતમું છે પાક ઉત્પાદનની મૂળભૂત પદ્ધતિઓ પૈકી કઈ સાચી નથી? તો જવાબ આવશે બી, અનાજ વિતરણ. આઠમું જોઈએ નીચેનામાંથી શામાં અનાજનો સંગ્રહ ન કરી શકાય? તો જવાબ ડી આવશે, ભેજવાળી જગ્યામાં તે ન કરી શકાય. નવમું છે ટપક પદ્ધતિ માટે નીચેનામાં વિધાનોમાં શું ખોટું છે? એમ તો 4 વિધાનો આપે છે, એમાં સી આવશે કે આ પદ્ધતિમાં પાણીનો વ્યય થાય છે, એ વિધાન ખોટું છે. 10મું આપેલ ખેત પદ્ધતિઓનો સાચો ક્રમ લખો. તો અહીંયા 4 છે, એમાંથી જવાબ આવશે ડી કે જમીનને તૈયાર કરવી, રોપણી, સિંચાઈ, ત્યારબાદ લણણી. આ રીતે આપણે લખવાનું છે. પ્રશ્ન નંબર 2 મને ઓળખો. તો પહેલું છે કે હું ભૂમિમાં નાઇટ્રોજનના સ્થાપનમાં મદદ કરું છું. તો રાઇઝોબિયમ આવશે. બીજું છે હું નિંદામણનાશક રસાયણ છું. તો અહીંયા આવશે 2,4-D. ત્રીજું છે હું ખેતરને સમતળ કરવા માટે ઉપયોગી સાધન છું. તો સમાર. ત્રીજું નીચે આપેલા વિધાનોમાંથી સાચા વિધાનો સામે ખરાની નિશાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો. તો પ્રથમ છે કે લણણી માટે દાંતરડાનો ઉપયોગ કરવામાં આવે છે. તો ખરું. બીજું છે કૃત્રિમ ખાતર જમીનની જળ ધારણ ક્ષમતામાં વધારો કરે છે. તો ખોટું. ત્રીજું છે ડાંગર જેવા કેટલાક ધાન્ય છોડના બીજને પહેલા નર્સરીમાં ઉગાડવામાં આવે છે. તો ખરું. ચોથું છે નિંદણમાં પુષ્પ ઉદ્ભવે પછી જ નિંદામણ કરવું જોઈએ. ખોટું. પાંચમું છે લણણી સમયે હર્ષોલ્લાસ તેમજ ખુશીનો તહેવાર તરીકે હોળી ઉજવવામાં આવે છે. તો ખરું. આ રીતે આપણે લખી શકીશું. પ્રશ્ન નંબર 4 ટૂંકમાં જવાબ આપો. પહેલો પ્રશ્ન છે કે એનપીકે ખાતરમાં કયા પોષક દ્રવ્યો હોય છે? તો એનપીકે જેવા રાસાયણિક ખાતરમાં મુખ્યત્વે એન એટલે નાઇટ્રોજન, પી એટલે ફોસ્ફરસ તથા કે એટલે પોટેશિયમ જેવા પોષક દ્રવ્યો હોય છે. પ્રશ્ન 2 હળ, ખરપીઓ અને દાંતી જેવા ખેત ઓજારોનો ઉપયોગ જણાવો.
તો અહીંયા પેલો હળનો ઉપયોગ લખીશું. હળનો પ્રાચીન સમયથી જ હળનો ઉપયોગ ભૂમિમાં ખેડાણ માટે, પાકમાં ખાતર ભેળવવા માટે, નીંદણને દૂર કરવા તથા માટીને ઉપર નીચે કરવા માટે થાય છે. ખરપીઓ તો નીંદણને દૂર કરવા અને જમીનને પોચી કરવા માટે વપરાય છે. દાંતી તો ખેતરની ખેડ ટ્રેક્ટર દ્વારા સંચાલિત દાંતી વડે કરવામાં આવે છે. ત્રીજું, સિંચાઈ એટલે શું? પાકમાં સિંચાઈનું મહત્વ સમજાવવું. તો જવાબ લખી શકીએ કે નિયમિતપણે ખેતરમાં પાણી પૂરું પાડવાની ક્રિયાને સિંચાઈ કહે છે. વનસ્પતિની વૃદ્ધિ અને વિકાસ માટે પાણીનું વિશેષ મહત્વ છે, કેમ કે વનસ્પતિમાં 90% પાણી હોય છે, માટે પાણી આવશ્યક છે, કેમ કે બીજનું અંકુરણ કે વિકાસ પાણી વગર થતો નથી. આ રીતે આપણો જવાબ લખવાનો છે. ચોથો પ્રશ્ન છે, જંતુનાશક દવાઓનો છંટકાવ કરતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખશું? તો જંતુનાશક દવાઓનો છંટકાવ કરતી વખતે ખેડૂતને રસાયણોનો ઉપયોગ સારી રીતે કરવો જોઈએ. આ રસાયણોનો છંટકાવ કરતી વખતે પોષક નાક તેમજ મુખથી કપડાથી ઢાંકી દેવું જોઈએ, એમ કે પોતાનું નાક અને મુખ ઢાંકી દેવું જોઈએ જંતુનાશકનો છંટકાવ કરતી વખતે. પાંચમો છે, શિરીષભાઈના ખેતરમાં પાકની સાથે બિનજરૂરી વનસ્પતિ ઉગી નીકળે છે, તેને દૂર કરવા શું કરવું જોઈએ? શિરીષભાઈના ખેતરમાં બિનજરૂરી ઉગી નીકળેલી વનસ્પતિને નીંદણ કહે છે. નીંદણ દૂર કરવા નીંદામણનાશક દવાઓનો છંટકાવ કરશે, અથવા તો ખેડની મદદથી દૂર કરી શકાય, અથવા ખૂંપીની મદદથી દૂર કરી શકાય. આ રીતે આપણે જવાબ લખી શકીએ. છઠ્ઠું છે, તમારા ઘરમાં અનાજનો સંગ્રહ કઈ રીતે કરવામાં આવે છે? તો જવાબ લખીએ કે અમારા ઘરમાં અનાજનો સંગ્રહ એક થેલો કે કોથળોમાં ભરી દેવામાં આવે છે. ભરતી વખતે તેમાં લીમડાના પર્ણ નાખવામાં આવે છે, જેથી તેમાં સૂક્ષ્મજીવો ન પડે. સાતમું છે કે બે છોડ વચ્ચે યોગ્ય અંતર હોવું આવશ્યક છે, સમજાવો. તો કે બે છોડ વચ્ચે યોગ્ય અંતર રાખવું જરૂરી છે, કેમ કે દરેક છોડ પોતાની આસપાસની માટીમાંથી યોગ્ય માત્રામાં પાણી તથા ખનિજ ક્ષાર મેળવી પોતાની વૃદ્ધિ અને વિકાસ પોતાની પૂર્ણ ક્ષમતાથી કરી શકે, એટલે અંતર હોવું જરૂરી છે. પ્રશ્ન નંબર 5, તફાવત આપવું. અહીંયા રવિ પાક અને ખરીફ પાક વચ્ચેના તફાવતો છે કે રવિ પાક છે જે શિયાળા દરમિયાન ઉગાડવામાં આવતા પાકને રવિ પાક કહે છે. તો જે પાકને વરસાદની ઋતુમાં રોપવામાં આવે છે તેને ખરીફ પાક કહે છે. અહીંયા રવિ પાકનું ઉદાહરણ જોઈએ તો ઘઉં, ચણા, વટાણા, રાઈ, અળસી વગેરે. અહીંયા ખરીફ પાકનું ઉદાહરણ જોઈએ તો ડાંગર, મકાઈ, સોયાબીન, મગફળી, કપાસ વગેરે. આગળ જોઈએ, ફુવારા પદ્ધતિ અને ટપક પદ્ધતિ બંનેનો તફાવત અહીંયા લખવાનો છે. ફુવારા પદ્ધતિ, આ પદ્ધતિનો ઉપયોગ અસમતલ ભૂમિ માટે કરવામાં આવે છે, જ્યાં પાણી પૂરતી માત્રામાં પ્રાપ્ય હોતું નથી. ટપક પદ્ધતિ, આ પદ્ધતિમાં પાણી ટીમ્પે ટીમ્પે સીધું જ છોડના મૂળની નજીક પડે છે, આથી તેને ટપક પદ્ધતિ કહે છે. ટપક પદ્ધતિ પાણીનો વ્યય થતો નથી. પ્રશ્ન નંબર 6, માગ્યા મુજબ જવાબ આપો. એનો પહેલો પ્રશ્ન છે કે બીજમાંથી ક્ષતિયુક્ત બીજ અલગ કરવાની પ્રવૃત્તિનું વર્ણન કરો. તો પદ્ધતિ, એક બીકર લઈને તેને પાણીથી અડધું ભરી દો, તેમાં એક મુઠ્ઠી ભરીને ઘઉંના દાણા નાખો અને તેને બરાબર હલાવો. કેટલાક સમય રાહ જુઓ, પછી અવલોકન કરવાનું કે અમુક બીજ પાણી ઉપર તરશે, અમુક બીજ ડૂબશે. નિર્ણય લેવાનો, જે ક્ષતિયુક્ત બીજ પાણી પર તરે છે, ગુણવત્તાવાળા બીજ પાણીમાં ડૂબી જાય છે, એટલે આપણે અલગ કરી શકીએ, ક્ષતિયુક્ત બહાર કાઢી શકીએ. પ્રશ્ન 2, પાક પર ખાતરની અસર દર્શાવતા પ્રયોગનું વર્ણન કરવું. તો હેતુ લખવાનો છે કે કુદરતી અને કૃત્રિમ ખાતરની પાક પર અસર. સાધન સામગ્રી કે 3 સમાન પ્યાલા કુદરતી કૃત્રિમ ખાતર, સમાન પાકના બીજ, અને આકૃતિ આવી રીતે દોરી શકીએ, A, B અને C. પદ્ધતિ લખીએ કે મગ અથવા ચણાના દાણાને અંકુરિત કરો, તેમાંથી સમાન કદના પ્રાંકુરને પસંદ કરો. હવે 3 પ્યાલા અથવા તેના જેવા પાત્રો લો, તેના પર ABC નિશાન કરો. પ્યાલા A માં માટી લઈને થોડું છાણિયું ખાતર ભરો, પ્યાલા B માં રાસાયણિક ખાતર અને પ્યાલા C માં કંઈ જ ન નાખો. દરેક પ્યાલામાં સમાન પાણી આપો, સારી જગ્યાએ મૂકો.
પછી અવલોકન કરવાનું છે કે ત્રણેય પ્યાલામાં સમાન વાવેલા બીજનો વિકાસ ભિન્ન ભિન્ન થાય છે. નિર્ણય લેવાનો કે પાક પર કુદરતી તથા કૃત્રિમ ખાતરની અસરો ભિન્ન જોવા મળે છે. આ રીતે આપણે પ્રયોગ કરી શકીએ. પ્રશ્ન નંબર 7, વર્ગીકરણ કરો. નીચેના ગુણધર્મોને આધારે કુદરતી ખાતરને કૃત્રિમ ખાતરમાં વર્ગીકરણ કરો. તો આપણે વિધાનો આપ્યા છે એ જોઈને લખીશું કુદરતી અને કૃત્રિમ. તો પહેલું છે કે આ પ્રકારનું ખાતર એક પ્રાકૃતિક પદાર્થ છે, તો કુદરતી. આ ખાતરથી જમીનને સેન્દ્રિય પદાર્થો પ્રાપ્ત થતા નથી, તો કૃત્રિમ. આ ખાતરથી ફાયદાકારક સૂક્ષ્મ જીવોમાં વધારો થાય છે, તો કુદરતી. આ પ્રકારના ખાતરથી જળ પ્રદૂષણ થાય છે, તો કૃત્રિમ. આ ખાતરથી જમીનના બંધારણમાં સુધારો થાય છે, તો કુદરતી. છેલ્લે છે આ પ્રકારના ખાતરનું નિર્માણ કારખાનામાં થાય છે, તો કૃત્રિમ. પ્રશ્ન નંબર 8, વૈજ્ઞાનિક કારણ આપો. તો પહેલું છે કે પાકની ફેરબદલી કરવી જોઈએ. એનું કારણ શું? તો જવાબ લખી શકીએ કારણ કે કોઈ એક પાક લીધા પછી જમીનમાં પોષક તત્વોની માત્રામાં ઘટાડો થાય છે, તેથી દરેક પાકની પોષક તત્વોની જરૂરિયાત અલગ અલગ હોય છે. જમીનમાં પોષક દ્રવ્યોની પૂર્તિ માટે પાકની ફેરબદલી કરવી જોઈએ. બીજું છે ખેતીમાં આધુનિક સિંચાઈ પદ્ધતિ વરદાનરૂપ છે. તો સિંચાઈની આધુનિક પદ્ધતિઓ દ્વારા આપણે પાણીનો કરકસરપૂર્ણ ઉપયોગ કરી શકીએ છીએ. આ પદ્ધતિનો પાણીની અછતવાળા વિસ્તાર તથા અસમતલ ભૂમિવાળા વિસ્તાર માટે વરદાનરૂપ છે. ત્રીજું લખીએ, જમીનનું ખેડાણ કરવું જરૂરી છે. તો કે જમીનની કેટલાક સેન્ટીમીટર સુધીની ઉપરની સપાટી જ વનસ્પતિની વૃદ્ધિમાં સહાય કરે છે. તેને ઉપર નીચે કરવાથી અને પહોંચી કરવાથી પોષક તત્વોયુક્ત ભૂમિ ઉપરની તરફ આવી જાય છે, જેથી વનસ્પતિને આ પોષક તત્વોનો ઉપયોગ કરી પોતાના સંપૂર્ણ વિકાસ કરે છે. ચોથું, બીજને ભૂમિમાં યોગ્ય ઊંડાઈએ વાવવા જોઈએ. તો કારણ લખવાનું છે કે ખેડૂતો બીજને સમાન અંતરે તેમજ યોગ્ય ઊંડાઈએ રોપે છે તથા તેઓ સુનિશ્ચિત કરે છે કે રોપણી પછી બીજ માટીથી ઢંકાયેલું રહે. નહીંતર ઘણું અંદર જતું રહે જમીનમાં તો પણ ઉગી શકતું નથી, એટલે યોગ્ય અંતરે વાવવા જોઈએ ઊંડાઈએ. પાંચમું છે આપણે કૃત્રિમ ખાતરનો ઉપયોગ ઘટાડવો જોઈએ. જે રાસાયણિક ખાતરો છે તે, કારણ કૃત્રિમ ખાતરોનો અત્યંત વધારે ઉપયોગથી જમીનની ફળદ્રુપતામાં ઘટાડો થાય છે. કૃત્રિમ ખાતરોના ઉપયોગથી જળ પ્રદૂષણ વધે છે તથા જમીન એસિડિટી ક્ષારીય અને લાંબા ગાળે બિન ઉપજડી બને છે. જમીનને ખૂબ જ નુકસાન કરે છે. પ્રશ્ન નંબર 9 આકૃતિમાં નામ નિર્દેશ કરો. અહીંયા આકૃતિ આપેલી છે, પહેલી હળની છે, તો હળ શાફ્ટ અને ફાલ લખવાનું છે. બીજું છે તો પકડ, હેન્ડલ, વળેલી પ્લેટ, બીમ અને તરી. આપણે લખી શકીએ. પ્રશ્ન 9b, ચિત્ર જોઈને નીચે આપેલ માં સિંચાઈની પરંપરાગત પદ્ધતિનું નામ લખવાનું છે આપણે જોઈને ચિત્ર ઉપરથી. તો પેલું છે મોટ, ત્રીજું ચેન પંપ, આગળ જે છે ઢેકલી, અને આગળનું ચોથું ચિત્ર છે રેટ. પ્રશ્ન નંબર 10, ક્ષેત્રીય મુલાકાત. તમારા નજીકના ખેડૂતની મુલાકાત લઈ નીચેના મુદ્દાઓની ચર્ચા કરો અને નોંધ કરો. તો પહેલું છે કે તમે કયા ખેતોજારનો ઉપયોગ કરો છો. લખે છે કે હળ, વાવણીઓ, દાતરડું. તમે કયા પાકની રોપણી કરો છો, વાવણી. તો ઘઉં, ચણા, બાજરી, મકાઈ. તમે પાકને કયું ખાતર આપો છો. તો રાસાયણિક છાણિયું ખાતર. તમે નિંદણ દૂર કરવા શું કરો છો. તો ખુરપિયાની મદદથી દૂર કરીએ છીએ. તમે પાકનો સંગ્રહ કેવી રીતે કરો છો. તો કે થેલો કે કોથળામાં ભરીને. પ્રશ્ન 11, સિંચાઈના સ્ત્રોતના આધારે જોડકા જોડવાના છે. વિભાગ અ અને વિભાગ બ છે. તો પહેલું છે તળાવ, તો આવશે બી. બીજું ડેમ, તો જવાબ આવશે ડી. ત્રીજું નહેર, કેનાલ, તો જવાબ આવશે એ. ચોથું છે કૂવો, જવાબ આવશે એફ. પાંચમું નદી, તો સી. છઠ્ઠું છે બોર કૂવો, ટ્યુબવેલ, તો ઈ.
આમાં નામ અને સામે ચિત્રો જોડવાના છે. આગળ જોઈએ, નીચેનો ફકરો વાંચી તેના આધારે પ્રશ્નનો જવાબ લખો. આ ફકરાને આપણે બરાબર 1-2 વખત વાંચી લઈશું, ત્યારબાદ પ્રશ્નનો જવાબ લખીશું. પહેલું છે કે કુદરતી ખાતરથી કયા કયા ફાયદા થાય છે? જવાબ લખી શકીએ કે કુદરતી ખાતરથી જમીનની ફળદ્રુપતા અને બંધારણ જળવાઈ રહે છે, તેમજ જમીનમાં ફાયદાકારક સૂક્ષ્મજીવોમાં વધારો થાય છે. કુદરતી ખાતરમાં પાકેલા અનાજ અને વિવિધ પાક સારા હોય છે. બીજું છે નીરુના ઘરના શાકભાજી અને અનાજમાં મીઠાશ શા માટે વધારે હતી? તો કેમ કે નીરુના પિતાજી કૃત્રિમ ખાતરને બદલે કુદરતી ખાતરનો ઉપયોગ કરી અનાજ શાકભાજી પકવતા હતા, માટે તેની મીઠાશ વધારે હતી. ત્રીજું છે કુદરતી ખાતર કઈ રીતે બનાવી શકાય? તો કે છાણ અને વનસ્પતિના અવશેષોના વિઘટનથી કુદરતી ખાતર બનાવી શકાય છે. આ રીતે મિત્રો આપણે લખી શકીએ અને આ પાઠ ઉપરથી આપણને શીખવા મળે કે જેમ બને તેમ કુદરતી ખાતરનો ઉપયોગ વધારે કરવાનો, કૃત્રિમ રાસાયણિક ખાતરનો ઉપયોગ ન કરવો જોઈએ, પ્રાકૃતિક ખેતી તરફ વળવું જોઈએ. મિત્રો, એજી એજ્યુકેશન ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો, બીજા વિદ્યાર્થી મિત્રોને ઉપયોગી થાય એટલે શેર કરો. મિત્રો, આભાર. ખૂબ ખૂબ ધન્યવાદ.